એવામાં પણ આપણે આપણા છોકરાઓને જ્યારે ફોરેન ભણવા મોકલીએ છીએ, નોકરી ધંધા માટે મોકલીએ છીએ, કે આપણે કન્યાઓને ફોરેન મૂર્તિઓ ગોતીને, અમારા વખતે અમારા જમાનામાં હતું, દશાશ્રી માળીમાં ને મુંબઈ સમાચારમાં આવતું, ટૂંક સમય માટે આવ્યા છે ને ગ્રીન કાર્ડ ધરાવે છે એટલે એનો ભાવ વધી જતો. એને એ છોકરો પાછો આવશે કે નહીં? મોકલે બધા, પણ એક લાલચ છે કે કમાઈને પાછો આવશે. પાછું કોઈ પણ હવે વસ્તુ કેવી રીતે બદલે છે. અને આ જે નાટિકા લખી છે એના અંદરનો શ્રવણ પાછો આવે છે કે નહીં, બહુ જ સરસ રીતે લખાયું છે, બહુ જ સરસ રીતે એનું ડાયરેક્શન થયું છે અને બહુ જ સરસ રીતે એને ભજવાયું છે. નેહાબેન પરમાર લિખિત. નેહાબેન પરમાર એકવાર ખાલી ઉભા રહ્યો, એકવાર ફોકસ આગળ અહીંયા લાઇટમાં દેખાવ એવી રીતે આવી જાવ, 1 મિનિટ. કારણ કે હું તમને ખાતરી આપું છું કે આના પછી તમે પર્સનલી એને મળીને કહેશો હર્ષ જય જય, એ ટાઈપનું લખ્યું છે, એટલું ઇમોશનલ છે. અને આપણે એનું જે મ્યુઝિક છે સાવલાભાઈએ આપ્યું છે, કવનભાઈ, અને એમના ભાઈ આજે પધાર્યા છે અહીંયા, દર્શનભાઈ સાવલા. એ જો અહીંયા હોય તો તમારું પણ મુખ દર્શન અમારા સંઘને એકવાર કરાવી દો. અને રાબેતા મુજબ એમના દિગ્દર્શક જે છે એ આપણા ડૉક્ટર જીનાંશ મુનિજી મહારાજ સાહેબ અને યુગાંશ મુનિજી મહારાજ સાહેબ. બધા માટે એકવાર હાથ ઊંચો કરીને, હાથ તમારા મને નહીં દેખાય પણ એમને દેખાશે. હર્ષ બિલકુલ પિન ડ્રોપ સાયલેન્સ, નો મોબાઈલ શૂટિંગ. અને જે રૂલ આપણે પહેલા લાગુ કર્યા હતા એ જ રૂલ સાથે આ ડ્રામાને બહુ સરસ રીતે માંડજો. બહારથી થવાવાળા આચાર્ય ભગવંત આવ્યા છે જોવા માટે, શાંતિ રાખજો. લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂજ્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીના નિશ્રાવર્તી પૂજ્ય આગમચંદ્રજી સ્વામી, પૂજ્ય ડૉક્ટર જીનાશચંદ્રજી સ્વામી, પૂજ્ય યુગાંશચંદ્રજી સ્વામીની નિશ્રામાં શ્રી સંઘના કલાકારો દ્વારા અભિનીત, નેહાબેન પરમાર દ્વારા લિખિત અને ડૉક્ટર જીનાશચંદ્રજી સ્વામી તથા પૂજ્ય યુગાંશચંદ્રજી સ્વામી દ્વારા દિગ્દર્શિત હૃદયસ્પર્શી સામાજિક નાટક રજૂ થાય છે. પેટે પાટા બાંધીને ઘરના કામ કરીને એક વિધવામાં પોતાના દીકરાને સંસ્કાર આપી પરવરિશ કરે છે. ભણાવી ગણાવી ડૉક્ટરની ડિગ્રી લેવા લંડન મોકલે છે. દીકરાને લંડન મોકલતી વખતે માતાની મનોવ્યથા અને એક પ્રશ્ન સતાવી રહ્યો છે. તેને શબ્દો અને અભિનય દ્વારા આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. બેટા, તું પાછો આવીશ ને? મોડું થઈ જશે દીકુ.
દેવ જેવો છે મારો શ્રવણ. ખરેખર ભગવાને મારી ઉપર ખૂબ જ દયા કરી છે. મારા જીવનમાં તારું હોવું પ્રભુ કૃપા છે. તારા વગરનું જીવન હું વિચારી પણ નથી શકતી. મારા જીવનની દરેક આશાઓ તારા સાથે જ જોડાયેલી છે. મારા દીકરા, ભણી ગણીને ખૂબ મોટો માણસ બનજે. તારા પિતાનું નામ ઉજાળજે. આજે જો તારા પિતાજી હોત તો ખૂબ ખુશ થયા હોત. મમ્મી, આજે સ્કૂલનો પહેલો દિવસ છે. સ્કૂલમાં બહુ મજા આવશે. ટીચર ABCD શીખવાડશે. બહુ મજા આવશે. પણ મમ્મી, હું સ્કૂલ જઈશ તો તું મારા વગર રહી શકીશ? તને મારી યાદ નહીં આવે? મને તો તારી બહુ યાદ આવશે. બેટા, તારા વગરનું જીવન તો હું વિચારી પણ નથી શકતી. તારા વગરનો એક પલ મારા માટે વર્ષો સમાન છે. તું તો મારા કાળજાનો ટુકડો છો. અલગ થાય તો કાળજું ધબકવાનું જ બંધ કરી દે. પણ તારાથી દૂર રહીને જો તારું ભવિષ્ય ઉજળું થતું હોય તો એ પણ મને મંજૂર છે બેટા. મમ્મી, મને પણ તારા વગર નહીં ગમે. બેટા, થોડાક જ કલાક માટે જવાનું છે. પછી તો આખો દિવસ હું તારી સાથે જ છું. બસ બસ, આ મા દીકરાના પ્રેમને કોઈની નજર ના લાગે. આવો વંદનાબેન. અરે વાહ, નવો ડ્રેસ મસ્ત લાગે છે. સ્કૂલ જવાની તૈયારી? હા માસી, મારી મમ્મીની ઈચ્છા પૂરી કરવી છે. ભણીને મોટો ડોક્ટર બનવો છે. બધાનો ઈલાજ કરવો છે. મારી જેમ બીજા કોઈ શ્રવણને પિતા વગર રહેવું ના પડે એટલે. ચોક્કસ બેટા, ભણી ગણીને બહુ મોટો માણસ બનજે. તારી મમ્મીએ ખૂબ મહેનત કરી છે, ખૂબ કષ્ટ વેઠ્યા છે, અને તને ડૉક્ટર બનાવવું એ જ એમના જીવનનો ધ્યેય છે. મમ્મી, હું મારો યુનિફોર્મ મારા ફ્રેન્ડ્સને બતાવી આવું? હા બેટા. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. બેસો વંદનાબેન. ખરેખર શ્વેતાબેન, એકલા હાથે બાળકને મોટું કરવું બહુ જ કઠિન છે. બહુ જ મોટી જવાબદારીનું કામ છે. ના વંદનાબેન, શ્રવણ મારી જવાબદારી નહીં, મારું જીવન છે, મારું સર્વસ્વ છે, મારી દુનિયા છે. શ્રવણના પિતાજીના ગયા પછી મારી જિંદગી મારો શ્રવણ જ છે. જાણું છું શ્વેતાબેન. લો, વાતમાં તો હું ભૂલી જ ગઈ. આ થોડા કપડામાં સિલાઈ કરવાની છે. સાંજે આપી જઈશ. ખરેખર વંદનાબેન, સાચું કહું તો મારા શ્રવણની પરવરિશમાં તમારો પણ સાથ છે. જો તમે મારી માટે આવી રીતે કામ ન લઈ આવત તો હું કદાચ. બસ હવે, શ્રવણને સ્કૂલ મૂકવા જવાનું મોડું નથી થતું? આજે એની સ્કૂલનો પહેલો દિવસ છે. મોડું ન થઈ જાય. ચાલો હવે. ચાલો. સમય પાણીના વહેણની જેમ વહી રહ્યો છે. જોતજોતામાં શ્રવણ 15 વર્ષનો થઈ ગયો છે. આજે તેના 10મા ધોરણનું રિઝલ્ટ આવવાનું છે. માતા ચિંતા કરી રહ્યા છે. તો ચાલો હવે નિહાળીએ આગળની કહાની. ક્યારનો ગયો છે, હજી નથી આવ્યો. હે પ્રભુ, મને તો ચિંતા થાય છે. અરે શ્વેતાબેન, કેમ આટલા આકુલ વ્યાકુલ લાગો છો? શેની ફિકર કરો છો?
જોવો ને, આજે શ્રવણનું રિઝલ્ટ છે. ક્યારનો ગયો છે સ્કૂલ, હજી નથી આવ્યો. એટલે મને ચિંતા થાય છે બેન. અરે પણ એમાં એટલી ફિકર કરવાની શું જરૂર છે? ફ્રેન્ડ સાથે બેઠો હશે ક્યાં, અને ભગવાન તમારા શ્રવણના સાથે જ છે. શ્રવણ ભણવામાં પણ ખૂબ હોશિયાર છે. તમે ખોટી ચિંતા ના કરો. મમ્મી મમ્મી, લો, આવી ગયો તમારો શ્રવણ. ખૂબ ચિંતા કરતા હતા તારા મમ્મી. ક્યાં અટકાઈ ગયો તો? ક્યાં રહી ગયો હતો તું? હું ક્યારની રાહ જોઉં છું. મમ્મી પ્રિન્સિપલ મેમને તને મળવું છે. અચ્છા, આવો પ્રિન્સિપલ બેન. નમસ્તે શ્વેતાબેન. નમસ્તે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બેસો. બેન, મારો શ્રવણ પાસ તો થઈ ગયો છે ને? શ્વેતાબેન, તમારો શ્રવણ પાસ નહીં પણ આખા જિલ્લામાં ફર્સ્ટ આવ્યો છે. ફર્સ્ટ એટલે તમારું અને અમારા સ્કૂલનું નામ રોશન કર્યું છે. શ્વેતાબેન, તમારો દીકરો ખરેખર શ્રવણ છે. તમને ખૂબ ખૂબ અભિનંદન. હા બેન, મારો દીકરો ખરેખર શ્રવણ છે. આજે એને મારા જીવનની અમૂલ્ય ભેટ આપી છે. એના પિતાજીની ઈચ્છા પૂરી કરી રહ્યો છે. ભણીને ડૉક્ટર બનશે. એમાં હું હજી વધુ મહેનત કરવા તૈયાર છું. બેટા શ્રવણ, તારી મમ્મીને મળીને જાણ્યું કે ખરેખર તું કેટલો નસીબવાળો છે. ખરેખર ખૂબ મહેનત કરજે અને તારી મમ્મીના બધા સપના પૂરા કરજે બેટા. ચાલો ત્યારે શ્વેતાબેન, હું જાઉં છું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રબેન. અરે વાહ, આ તો કેટલી ખુશીની વાત છે. આપણો શ્રવણ ફક્ત તમારા પરિવારનું નામ નહીં, આખી સોસાયટીનું નામ રોશન કર્યું છે. હું હમણાં જ આ ખબર જઈને બધાને દઈ આવું છું. અભિનંદન શ્વેતાબેન. કોંગ્રેચ્યુલેશન શ્રવણ. થેન્ક યુ. બેટા, હું આજે બહુ જ ખુશ છું. મમ્મી, હું હંમેશા તારા ચહેરા પર આ ખુશી જોવા માંગુ છું. ચલ, તારું મોઢું મીઠું કરાવ. ચલો. માતાની મહેનત અને શ્રવણની ધગશનું પરિણામ હવે આવવાનું છે. શ્રવણ ડોક્ટર બનવાની તૈયારીમાં જ છે. માતા હજી પણ કપડાં સીવવાનું કામ કરે છે. ત્યાં શ્રવણનો મિત્ર તેને મળવા આવે છે. તો ચાલો હવે નિહાળીએ આગળની કહાની. શ્રવણ, ઓ શ્રવણ, ક્યાં છે તું? શ્રવણ, ક્યાં છે તું? જય જિનેન્દ્ર કાકી. જય જિનેન્દ્ર બેટા, આવ બેસ. ડોક્ટર સાહેબ આવ્યા નથી? ના ના, હજી આવતો જ હશે. અને આ શું, હજી તો ડૉક્ટર બનવાને થોડી વાર છે. વાર છે ની કાકી, બસ ડિગ્રી હાથમાં નથી આવી. બાકી ડોક્ટર સાહેબ તો બની જ ગયા છે ને. અરે હર્ષિત સાહેબ. કંઈ ખાસ કામ હતું? ના ના, એવું કંઈ ખાસ કામ નથી. સાહેબ આવે તો સાથે મળીને તમારા હાથની ચા પીએ તો મારો દિવસ સારો જાય. ચા પીવી છે તો એમ કે ને, શ્રવણ આવશે ત્યારે ફરી પીજે. હું હમણાં જ લઈ આવું છું. ના ના કાકી, ખોટી તકલીફ ના લો. એમાં તકલીફ શું? ના કાકી, હું જાણું છું કે તમે શ્રવણને ભણાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છો. પણ કાકી, હવે તો તમારા આ દિવસનો અંત આવી ગયો. હવે તો તમે ડોક્ટર સાહેબની માં મોટું ઘર, ગાડી, નોકર, ચાકર, કંઈક કામ જ નહીં કરવાનું. પણ કાકી, ચા તો તમારે જ બનાવવી પડશે. અરે હા બેટા, કેમ નહીં. તું પણ મારા શ્રવણ જેવો જ છો. મને ખબર છે કે કોલેજમાં દરેક વખતે તેની કેટલી મદદ કરી છે. ત્યાં સુધી કે હાથ ખર્ચીને પૈસા પણ. શું કાકી, એમાં મારો સ્વાર્થ હતો. વાત એમ હતી કે ભણવામાં આપણે ઠોટ્યા, વિદ્યા આપણને ચડે નહીં અને સ્કૂલમાં બધાને નડીએ. મમ્મીને વકીલ બનાવતો અને પપ્પાને ડોક્ટર. બેઓમાંથી કોઈનું પણ દિલ ના દુખાય એ ભાવથી વિચાર કર્યું કે 10મું બસ, 10થી આગળ વધવું જ નથી. એમ બેઓના દિલ સાચવી દીધા. અને આપણો ભાઈ તો ભણેશ્રી
એટલે હું નહીં તો આપણો મિત્ર તો ભણે એટલે. અને આપણો મિત્ર ડોક્ટર હોય તો દવા લાઈફ ટાઈમ ફ્રી. થયો ને પાકો વાળ્યો. લો આવી ગયો શ્રવણ. અરે તું આવી ગયો? હા દોસ્ત. તમે બંને વાતો કરો, હું ચા લઈ આવું છું. ક્યારની રાહ જોવે છે ચાની. બોલ, કઈ ખાસ કામ છે? હા, હું 1 વર્ષ માટે લંડન જાઉં છું. હવે થોડા વખત પછી આવીશ. ઓહ, કેમ દોસ્ત, કઈ પ્રોબ્લેમ છે? વાત એમ હતી કે હું શું થયું બેટા, ટેન્શનમાં લાગે છે? કાકી, હું આને મૂકીને લંડન જાઉં છું ને એટલે. આમ અચાનક? હા, બિઝનેસ માટે જ. હા, પણ 1 વર્ષ પછી પાછો આવીશ. ત્યાં સુધીમાં ડોક્ટર સાહેબ ડોક્ટરી કરતા હશે. દવા તો લેવા આવવું જ પડે ને. 1 વર્ષ બહુ મોડું થઈ જશે. એટલે એટલે કે હું હમણાં જ 2-3 મહિનામાં ડોક્ટર બની જઈશ એમ જ ને? હા હા. ચલો કાકી, હું નીકળું. મારી આજ રાતની ફ્લાઇટ છે. જય જિનેન્દ્ર કાકી. વહેલો આવજે બેટા, ચા તો પીતો ના ના, જા. હવે બીજી વાર, મને મોડું થાય છે. ચાલ, ચાલ હું તો તને છોડીને આવું છું. મળીએ. એક વર્ષ પછી આવશે રોનક. 1 વર્ષ પછી કોને ખબર શું થશે? કેમ બેટા આવું બોલ્યો? મમ્મી, હું હમણાં જ જાઉં છું. ક્યાં? મમ્મી, હું લંડન જાઉં છું ટ્રેનિંગ માટે. કાલે જ સરને કીધું કે મને ટ્રેનિંગ માટે લંડન જવું પડશે. અરે વાહ, એ તો બહુ સરસ વાત છે. તો તું ચિંતામાં કેમ છે? મમ્મી, તું મારા વગર કોઈ દિવસ નથી રહી, તો તું મારા વગર કેવી રીતે રહેશે? બેટા તું હંમેશ માટે ક્યાં જાય છે? ફક્ત ટ્રેનિંગ માટે જ ને? હા મમ્મા, 2-3 મહિના માટે. બેટા તારા આગળ વધવા માટે હું કંઈ પણ કરું તો 2-3 મહિના તારા વગર ના રહી શકું? અને મારે તો મારા આ પાડોશીઓ અને આ મારું કામ, એમાંથી મને સમય જ ક્યાં મળે છે? મમ્મી, તું કેટલી મહેનત કરીશ? બસ થયું, મને તને આ બધું નથી કરવા દેવું. તું આરામ ક્યારે કરીશ મમ્મા? બેટા તું મોટો ડોક્ટર બનીશ, ખૂબ કમાઈશ, પછી મારે શું કામ રહેશે? પછી તો બસ મારે ધર્મ ધ્યાન કરવાનું હશે. મમ્મી, પણ હું ત્યાં સારી રીતે રહીશ અને તું આમ કામ કરે એ આમ નહીં મમ્મી. બસ થયું, તું આ બધું નહીં કરે. બેટા હું 2-3 મહિના તારા વગર શું કરીશ? તારા વગર મારા દિવસો કેવી રીતે નીકળશે? મમ્મી, હું કાલે જ કાતરજ ગયો હતો. ત્યાં મેં એક આશ્રમ જોયું. ત્યાં તારા ઉંમરના ઘણો બહેનો રહે છે. બહુ સરસ છે અને તને કોઈ જાતિનું તકલીફ નહીં પડશે. આશ્રમ? વૃદ્ધાશ્રમ? એટલે? ફક્ત 2-3 મહિના માટે જ. જો આપણું કોઈ નથી. વંદનાબેન પણ જાત્રા પર જાય છે અને રોનક પણ વિદેશ જાય છે, તો હું તને કેના ભરોસે રાખીશ? તું ત્યાં હોય તો મને શાંતિ રહેશે. ત્યાં તારા ઉંમરના ઘણો બહેનો પણ રહે છે, જો હળીમળીને અને ભજન સત્સંગ કરે છે. તારો સમય પણ પસાર થઈ જશે. ત્યાંના અધિકારી ધીરજભાઈ મને ઓળખે છે. એ બધાનું બહુ સરસ રીતે ધ્યાન રાખશે. તું ત્યાં હોઈશ તો હું શાંતિથી જઈ શકું મમ્મા. પણ બેટા વૃદ્ધાશ્રમ? મમ્મી, તને ક્યાં જીવનભર રહેવાનું છે? ફક્ત 2-3 મહિના માટે જ. કઈ વાંધો નહીં બેટા, જેમ તને ઠીક લાગે એમ. તું ત્યાં મારી ફિકર કરે તો ધ્યાન ના આપી શકે. કઈ વાંધો નહીં બેટા, જે તને ઠીક લાગે. તું ખૂબ આગળ વધે, એનાથી વિશેષ મને હજી કાંઈ નથી જોતું.
સફળ થાય છે અને શહેરના એક વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે. માં ઘરમાં એકલી ન પડી જાય તેવા ભાવથી અને ચિંતાથી વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાનો રસ્તો પસંદ કરે છે. તો ચાલો હવે જોઈએ આગળ શું થાય છે. હલો. હા, ચોક્કસ ચોક્કસ, તમે કાંઈ જ ચિંતા નહીં કરો. એમનું બધું જ ધ્યાન અમે રાખશું. અહીંયા આ આશ્રમના બધા જ મેમ્બર્સ હળી મળીને રહે છે. એમને કાંઈ જ તકલીફ નહીં આવે. હા, ચાલો સાહેબ. જય જીનેન્દ્ર. ગુડ મોર્નિંગ ધીરજભાઈ. અરે આવો આવો શ્રવણભાઈ. આ મારી મમ્મા શ્વેતાબેન છે. જય જીનેન્દ્રબેન, બેસો. હું કાલે જ તમે મળી ગયો હતો તો મારા વાતમાં કીધી હતી કે મને લંડન જવું પડશે અચાનકથી. હા હા, આપણી વાત થઈ હતી, રાઈટ. તો એટલે જ હું મારી મમ્મીને અહીંયા મૂકીને જઉં છું થોડા દિવસ માટે. તમે કાંઈ જ ચિંતા નહીં કરો, એમને અહીંયા કાંઈ જ તકલીફ નહીં આવે. મને તમારા પર પૂરો વિશ્વાસ છે, એટલે જ તો એમને મૂકીને જાઉં છું અહીંયા. તો તમે ડોક્યુમેન્ટ્સ લાવ્યા જશો. આ એક ફોર્મ છે, આ ફિલ કરીને આપણે થોડી ફોર્મેલિટીઝ પૂરી કરીએ. ચોક્કસ. તમે ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ બધા જોડો, ત્યાં સુધી હું આવું છું. બેટા, તું 2-3 મહિના માટે જાય છે, પણ મને તારા વગર નહીં ગમે. એક કામ કર, હું પણ તારી સાથે આવું. તું ત્યાં ભણીશ તો તારા ખાવા પીવાનું, તારા જરૂરતોનું ધ્યાન કોણ રાખશે? મેં તને એક પળ પણ મારાથી દૂર નથી કર્યો. તું ત્યાં એકલો પડી જાય બેટા, તારું ધ્યાન કોણ રાખશે? મમ્મી, તું મારી ચિંતા નહીં કરતી. હું હવે એટલો મોટો થઈ ગયો છું કે પોતાનું ધ્યાન રાખી શકું. અને તું મારું ખાવા પીવાનું પણ ચિંતા નહીં કરતી. ત્યાં હોસ્ટેલ છે, મને મળી જશે. અને હું તને આ અજાણ્યા ગામમાં લઈને આવું તો મને સતત તારી ચિંતા રહેશે અને હું ટ્રેનિંગમાં પણ ધ્યાન નહીં આપી શકું. તું અહીંયા બધા રીતે રહેશે તો મને પણ શાંતિ થશે. મમ્મી, એટલા વર્ષથી કાઢ્યા છે મારા ફિકરમાં. હવે મારો વારો છે તારા માટે કંઈ કરવા માટે. કઈ વાંધો નહીં બેટા, તું નિરાતે જા, હું તારી રાહ જોઈશ. दुनिया की दौलत कम लगती है, दुनिया की दौलत कम लगती है, धूल तेरे चरणों की माँ ये सारी लगती है, तेरा होना ही चांदी सोना है, हंसना रोना है. તમે નહીં રડો. હમણાં જ મને શ્રવણ બારે મળ્યો હતો. એને કહ્યું છે કે 2-3 મહિના પછી આવીને તમને લઈ જશે. ત્યાં સુધી તમે મને તમારો શ્રવણ જ સમજો. હું તમને અહીંયા કાંઈ જ તકલીફ નહીં આવવા દઉં. આવો, તમને આશ્રમ બતાવું. વૃદ્ધાશ્રમના બધા જ બહેનો એક પરિવાર બનીને રહે છે. આ વૃદ્ધાશ્રમ બેસહારાનો સહારો છે. દિલ પર પથ્થર મૂકીને
શ્રવણની માં શ્વેતાબેન વૃદ્ધાશ્રમમાં બધાની સાથે પણ એકલવાયું જીવન જીવી રહ્યા છે અને મનમાં એક જ પ્રશ્ન સતાવે છે, બેટા તું પાછો આવીશ ને? તો ચાલો હવે જોઈએ આગળની કહાની. અરે હેમલતા માસી, ઓ હેમલતા માસી, હા ધીરજભાઈ, બોલો. આ શ્વેતાબેન છે, આપણા ઘરના નવા મેમ્બર. એમનો દીકરો 2-3 મહિના માટે લંડન ગયો છે, આવશે ને પછી લઈ જશે. ત્યાં સુધી આપણા સાથે રહેશે. આવો આવો શ્વેતાબેન, સ્વાગત છે તમારું આ ઘરમાં. જય જિનેન્દ્રબેન. જય જિનેન્દ્ર. આ છે ધનશ્રીબેન જય જય. અને હું છું હેમલતા. એ તો ખબર પડી ગઈ. ધનશ્રીબેન, આ છે શ્વેતાબેન. એમનો દીકરો થોડા સમય માટે લંડન ગયો છે, એટલે એ થોડા સમય આપણી સાથે રહેવાના છે. આવો શ્વેતાબેન, તમને તમારી રૂમ બતાવું. લંડન ગયો છે ધીરજભાઈ, મને તો કોઈ ભાન બનાવ્યું હોય એવું લાગે છે. બાકી લંડન જવા માટે કઈ માને આશ્રમ મૂકવાની થોડી જરૂર પડે. અરે બિચારી માં બાળપણમાં છોકરાઓનું જીવન બનાવે છે અને મોટા થઈને છોકરાઓ માને બનાવી નાખે છે. અરે તમે આ જે વિચાર કરો છો એવું કાંઈ જ નથી થવાનું. એમનો દીકરો સાચે જ પાછો આવવાનો છે. અરે કહું છું ખાતરીપૂર્વક કે આ શ્વેતાબેન છે ને આપણા ઘરના હંમેશાના મહેમાન થઈ ગયા છે. તમે મારી વાત માનો, હું કોઈ નહીં પણ મારી જ વાત કરું. મારો દીકરો ને બહુ અમેરિકા ગયા છે ટેમ્પરરી વિઝા ઉપર. તો બહુ જ સારી વાત છે. અને શું સારી વાત, આગળ તો સાંભળો. હવે ત્યાંના પરમનન્ટ થઈ ગયા. અરે બિચારા છોકરાઓ જ્યારે નાના હોય ત્યારે મા બાપને જોવે, મોટા થાય તો છોકરાઓ મા બાપને જોતા જ નથી. હજુ દીકરીઓ તો કંઈક પણ જોવે છે. હું તમને ખાતરીપૂર્વક કહું છું કે ગાડી આવે ને પછી તું કોણ અને તું કોણ એવું જ હોય છે. તમે આ જે વિચાર કરો છો એવું કાંઈ જ નથી થવાનું. એમનો દીકરો સાચે જ પાછો આવવાનો છે. એ લોકો આપણા માટે રાહ જોઈએ છે જમવા માટે. ચલો આપણે ત્યાં જમવા જઈએ. 2 થી 3 મહિનામાં પાછો આવી જઈશ એવું કહીને ગયેલો શ્રવણ 1 વર્ષ થઈ ગયા પછી પણ નથી આવ્યો. શ્વેતાબેન રોજ કેલેન્ડર તરફ જોવે છે, તેના પાના ફેરવે છે. શ્રવણ પણ ફોન પર એક જ વાત કરે છે, માં હું જલ્દી પાછો આવી જઈશ. શ્રવણ ક્યારે પાછો આવશે તે જોઈએ આગળની કહાનીમાં. મહિનાની બદલે 1 વર્ષ થઈ ગયું. બેટા, તારી માં તારી રાહ જોઈને થાકી ગઈ છે. બેટા, તું ક્યારે આવીશ? મને તારું મોઢું જોવું છે. બેટા, તું બરાબર તો છે ને? કોઈ તકલીફમાં તો નથી? બધા અહીં કેવી કેવી વાતો કરી રહ્યા છે. કોઈ કહે છે કે લંડનના બહાને તું મને આશ્રમમાં મૂકી ગયો છે. કોઈ કહે છે તે ત્યાં કોઈ મેમ સાથે લગ્ન કરી લીધા હશે એટલે તું મને મળવા નથી આવતો. કોઈ કહે છે તને તારા ગરીબ માની શરમ આવતી હશે. તું મોટો ડોક્ટર બની ગયો છે એટલે મને આશ્રમમાં મૂકી ગયો છે. પણ બેટા, હું જાણું છું મારો શ્રવણ આવું કરી જ ના શકે. અરે એ તો એની માં અને પોતાના જીવ કરતા વધુ પ્રેમ કરે છે. મારો શ્રવણ તો દેવ જેવો છે. એ આવા છળ કપટ કરીને
મારી સાથે ખોટું ના જ કરી શકે. પણ બેટા, કોણ જાણે કેમ હવે મારા મનને એવું લાગે છે કે હું તારું મોઢું જોઈ શકીશ કે નહીં. બેટા, ક્યાંક મોડું ના થઈ જાય. એક વાર તો આવ બેટા, છેલ્લી વાર મને મળવા આવ બેટા. શ્રવણ, सामने आ जाना, कहाँ ढूंढा तुझे, थक गया तेरी माँ, आजा समझोगी मुझे तेरी फिक्र धुंधलाई, देख मेरी नजर आ जाना. तेरे किस्सों जैसा सलोना, सलोना जहाँ है यहाँ सपनों वाला मेरी पतंग दूर कहीं उड़ रही है, दूर कोई खिंचे बीच से काटे माँ. શ્રવણ. અરે શ્વેતાબેન, શું થયું તમને? કાંઈ નહીં થાય પોલીસ. શ્વેતાબેન, આવો આવો, ઊભા થાઓ. શ્વેતાબેન, તમારો દીકરો જરૂર આવશે. બેન, એ આવશે ત્યાં સુધીમાં બહુ મોડું ના થઈ જાય. ના મારા શ્રવણનું મોઢું જોવું છે. ના ના શ્વેતાબેન, તમને કાંઈ નહીં થાય. અરે ધીરજભાઈ, અરે ધીરજભાઈ, અરે શ્રવણને ફોન કરો. શું થયું શ્વેતાબેન? બેન ભાઈ, શ્રવણને ફોન લગાડી આપો. હા, એને કયો એના માના જવાનો સમય આવી ગયો છે. એકવાર મને એનું મોઢું જોવું છે. મારી અંતિમ ઈચ્છા પૂરી કરે. જલ્દી બોલાવો એને. ફોન લગાડી આપો. હા, હમણાં જ લગાડો. હલો, મિસ્ટર શ્રવણ. હેલો ધીરજભાઈ. હા, તમારી માતાજીને તમારા સાથે વાત કરવી છે. એક જ મિનિટ, હું ફોન લાઉડ સ્પીકર ઉપર આપું છું. હેલો બેટા શ્રવણ. હેલો મમ્મા, હું હમણાં મીટિંગમાં છું, તને પછી કોલ કરીશ. શ્રવણ, બેટા શ્રવણ, તે ભલે તારી માનો સાથ છોડી દીધો હોત, પણ મારા આશીર્વાદ સદાય તારા સાથે છે બેટા. ખૂબ આગળ વધજે, સુખી રહેજે બેટા. ખમ્મા ખમ્મા, મારા દીકરા, મારા લાલ, સુખી રહેજે બેટા. શ્રવણ. અરે શ્વેતાબેન, શું થાય છે તમને? અરે ધનશ્રીબેન, તમે પાણી લઈ આવો. હેમલતા માસી, તમે એમનો પગ દોસો. અરે શ્વેતાબેન, અરે પાણી લાવો કોઈ જલ્દી. શ્વેતાબેન, શ્વેતાબેન, શ્વેતાબેન. પાણી. ધીરજભાઈ, પાણી. શ્વેતાબેન આપણા વચ્ચે નથી રહ્યા હવે. માફ કરી દો મને શ્વેતાબેન, માફ કરી દો, માફ કરી દો મને. હવે તો મારે ધીરજને બોલાવવો જ પડશે. માફી તો માંગવી જ પડશે. માફ કરી દો મને. માફી
માફી તમારે ન માંગવાની હોય, માફી તો એ દીકરાએ માંગવાની હોય જે પોતાની માને આશ્રમમાં મૂકી ગયો. અરે આ તે કેવું છે, જે માએ એને પલ પલ યાદ કરી એને એકવાર પણ માની યાદ ન આવી. અરે 9 મહિના પેટમાં જતન કરીને જાનના જોખમે જન્મ આપનાર માં, એની એકવાર પણ એની યાદ ન આવી. અરે લાખો કમાયા ભલે અમેરિકા લંડનમાં, પણ મા બાપ ના ઠર્યા, કદી ના ઠર્યા. બેકાર છે આવા પુત્રોને. અરે શેકાબેન હંમેશા કહેતા હતા કે મારો શ્રવણ તો સાચો શ્રવણ છે, મારો શ્રવણ તો સાચો શ્રવણ છે. એ શ્રવણી છે મા બાપને કામળમાં બેસાડીને યાત્રા કરાવી હતી. એ મારો શ્રવણ મને જીવતા જીવ સ્વર્ગ બતાવશે, મને જીવતા જીવ સ્વર્ગ બતાવશે. સ્વર્ગ તો બતાવે તો અમને શેકાબેન એને સ્વર્ગ તો શ્રવણને ફોન કરવો જ પડશે હવે. હા હા, એને ફોન લગાડો અને એને કહો કે હવે એની માં નથી રહેવાની, હવે એને એની સાથે નથી રહેવાનું. હવે તો આવે આરામથી. હેલો કોક તો બોલાવો. મિસ્ટર શ્રવણ, યસ. આઈ એમ સોરી. તમારા માતાજી હવે નથી રહ્યા. શું? હવે તો તમારે આવવું જ પડશે. હું નીચે જ છું, હમણાં આવું છું ઉપર. આ તો શ્રવણ નથી. આ કોણ છે? હા, આ કોણ છે? તમે જ કહો તમે કોણ છો? હું શ્રવણના મિત્ર છું, રોનક. શ્રવણ ક્યાં છે? હું હમણાં જ લઈને આવું છું એને. અરે આ શું છે? આ શ્રવણ, આ લ્યો. એટલે કે ધીરજભાઈ, તમે તો જાણો જ છો કે શ્રવણ તો આજથી 10 મહિના પહેલા જ મૃત્યુ પામ્યો છે. તેને બ્રેઇન ટ્યુમરની ભયંકર બીમારી હતી. બિચારો શ્રવણ દરરોજ નરક જેવી યાતના ભોગવી રહ્યો હતો અને એ નહોતો ચાહતો કે આવી ભયંકર બીમારીની તેની માને ખબર પડે. છેલ્લા સમયે પણ એને એટલી બધી તકલીફ હતી, ત્યારે પણ મેં એને સમજાવ્યું. હવે તો જાણકાર માને આ વાતની, તો મને કહે, માં મને માફ કરજે, માં મને માફ કરજે. શ્વેતા કાકી, તમે સાચું કહેતા હતા. તમારો દીકરો ખરેખર શ્રવણ હતો, ખરેખર શ્રવણ હતો. માં, દુનિયા કહેતી હતી કે તમારો શ્રવણ તમે છોડી ગયો છે. બધાને લાગ્યું કે શ્રવણ પોતાની માને ભૂલી ગયો છે, પણ હું આ સત્ય હકીકત કહેવા આવ્યો છું. મને ના ઓળખ્યું? હું જ છું એ માતાનો શ્રવણ. માં, હું તને છોડી ગયો હતો, પણ તારા ખુશી માટે. માં, તારા વાની મામે એક પલ મુશ્કેલથી પસાર કરી હતી. દરરોજ રાતે સૂતા પહેલા હું રહીડો છું. તારા ઉપકારોને યાદ કરીને મારું દિલ બદલાઈ જતું હતું. માં, મારી કિસ્મત એટલી નિર્દય નીકળી કે મને તારા પાસે પાછું આવવાનો પણ મોકો ના આપ્યો. આ બ્રેન ટ્યુમરની બીમારીને મને માના બદલે મોતની ખોટ આપી. માં, તને આ બીમારીના વાત તને કેવી રીતે કહે? મારો જીવ ના છે. માં, મેં તારા સાથે કોઈ છલ કપટ નતું કર્યું. બસ તારા માટે
આ દુનિયાના સામે હું લડતા લડતા જીતી ના શકો. હું હારી ગયો. માં, મને માફ કરજે. આજે પણ તારી મમતા, વાત્સલ્ય અને ઉપકારને હું ચાખું છું. તે તારા શ્રવણને ગુમાવ્યું છે, પણ તેનું હૃદય અને તેની માયા તો તારા પાસે જ છે. હંમેશા અમર રહેશે, અખંડ રહેશે. માં, મને માફ કરજે. મને માફ કરજે. पर अंधेरे से डरता हूँ मैं माँ, यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ मैं माँ. तुझे सब है पता है ना माँ, तुझे सब है पता मेरी माँ. કલ્પેશભાઈ, દરેક કલાકારો માટે સ્ટેન્ડિંગ ઓવેશન હોવું જોઈએ. સ્ટેન્ડિંગ ઓવેશન પ્લીઝ. અદભુત. ફોકસ રાખ, થોડા સાઈડ में करो. ફોલો રાખ, ફોલો બંધ કર. હેલો, સાંભળો. આ ડ્રામા જોતા જોતા જેની આંખમાં આંસુ નહીં આવ્યા હોય ને એ પથ્થરદિલ માણસ હશે. જરા ઓનેસ્ટલી હાથ ઉપર કરજો કે મને આ ડ્રામા જોતા જોતા રડવું નથી આવ્યું. જરા હાથ ઉપર કરો ને, જેને રડવું નથી આવ્યું, રડવું આવ્યું એવા નહીં. ઓનેસ્ટલી જરા હાથ ઉપર કરજો કે આવી કરુણ કહાની જોઈને મને રડવું નથી આવ્યું. છે કોઈ? અચ્છા, જેને રડવું આવ્યું છે એ હાથ ઉપર કરજો જરા. ખૂબ સરસ. તમે જોઈ રહ્યા છો અહીંયા હમણાં પણ સ્મિતાબેન જે માના રોલમાં છે, આ ધીરજભાઈ. જ્યારે કોઈ વ્યક્તિ છે ને ખરેખર કેરેક્ટરમાં ઘૂસી જાય ને ત્યારે એને પોતાને ફીલ થાય આટલા દિવસ સુધી અમે મહેનત કરાવી, આ બધામાંથી કોઈને રડવું આવતું નહોતું. કોઈને નહીં. ઘણી મહેનત કરી. ગઈકાલે રાત્રે તમે માનશો નહીં, બધાને અમે બોલાવ્યા 4:30 વાગે બપોરે, રાત્રે બધાને 11:30 છોડ્યા. વિચારજો, 7 કલાક સુધી કન્ટિન્યુ આ લોકોએ પ્રેક્ટિસ કરી, કોઈને રડવું ના આવ્યું. પણ મને ખાતરી હતી કે જ્યારે સ્ટેજ પર આવશે અને જ્યારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવશે ને એના ફીલ સાથે બધાની આંખમાં આંસુ આવશે. અને દ્રશ્ય તમે અહીં જોઈ રહ્યા છો. વિશેષની વાત એ આ નાનો શ્રવણ, એક વિશેષતા એની એ છે, આટલા દિવસ સુધી ખૂબ એને મહેનત કરી, પ્રેક્ટિસ કરી. તમે જરા અહીંયા ચેક કરશો ને, જબરદસ્ત તાવ છે. અને તમે જો ખાલી હાથ લગાવો કલ્પેશભાઈ, એને કેવો તાવ છે અને એવા તાવની અંદર પણ એ જરા પણ ચલિત ન થયો. એટલે એકવાર આના માટે હર્ષ 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 હર્ષ. હવે આ શ્રવણ અને આ શ્રવણ તમારા ઘરમાં છે કે નહીં? બોલો, છે તમારા ઘરમાં શ્રવણ? ખૂબ સરસ. આ ડ્રામાના શબ્દો જેને લખ્યા છે એમાં આપણા રાઇટર નેહાબેન પરમાર, ખાલી 1 મિનિટ માટે તમે ઉપર આવી જજો. ખૂબ જ સુંદર એમના શબ્દો, અને આ શબ્દો સાથે જેને મ્યુઝિક આપ્યું એવા આ દર્શન સાવલા, જેણે લગભગ એ અને એના ભાઈએ મળીને લગભગ 700 થી 800 ડ્રામાની અંદર મ્યુઝિક આપ્યું છે. બોમ્બેમાં રહે છે અને એ આજે અહીં આપીને આ માહોલને આખો
કરુણ બનાવી દીધો તો એમના માટે પણ હર્ષ 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 સરસ સરસ દરેકે દરેક કલાકારોએ અહીં ખૂબ મહેનત કરી છે. ખરેખર આવો શ્રવણ જો નાનપણથી સંસ્કાર આપવામાં આવે ને તો ઘર ઘરની અંદર તમને આવો શ્રવણ જોવા મળે. બધાને લાગ્યું કે એકવાર દીકરો લંડન ગયો એટલે પાછો નહીં આવશે, પણ પાછા નહીં આવવાનું કારણ તમે બધાએ છેલ્લા સીનમાં જોઈ લીધું. એટલે ખરેખર આ તો શ્રવણ જ છે અને ખૂબ જ બધાની મહેનત. એટલે જેટલો અવાજ નીકળે જોરથી બધા માટે એક વખત હર્ષ હર્ષ સરસ સરસ. હવે બધા એકવાર તમારો પરિચય. દરેક જણ જે પહેલા ડ્રામામાં કર્યો પોતાનો પરિચય આપ્યો, અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયાથી. મારું નામ વિરલ મહેતા અને પાત્રનું નામ ધીરજભાઈ. મારું નામ કેવિન છે અને હું શ્રવણનો મિત્ર રોનક. મારું નામ ઈલા ગાંધી, પ્રિન્સિપલનું પાત્ર. મારું નામ અર્જુન છે, હું શ્રવણ છું. હું રેખા ભાવેશ દોશી, વંદનાબેન. હું શ્વેતા સંઘાણી, શ્રવણની માતા. હું કલ્પના દેસાઈ, હેમલતા. જાહ્નવી વિપુલ ટિમ્બડિયા, આશ્રમની બેન ધનશ્રી બેન. અને હું દિવ્યમ શાહ, શ્રવણનો પાત્ર.